કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। ભારત દેશ પ્રજાસત્તાક દેશ અને લોકશાહી દેશ હોવાથી અહીં અનેક ધર્મના લોકો રહે છે અને આ દેશમાં લોકો પોતાના દેવી દેવતાઓ તેમજ પીર પેગમ્બરને માનતા હોય છે। પરંતુ જો કોઈ વ્યક્તિ કોઈ ધર્મના દેવી દેવતા કે ધર્મગુરુ કે પેગમ્બરને અપશબ્દો અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરી કોઈ ધર્મની લાગણી ડૂબાવે ત્યારે તે સમાજ ખૂબ જ રોષે જોવા મળતો હોય છે અને આવા સંજોગોમાં સરકારશ્રી તરફથી જો કડક કાર્યવાહી કરવામાં આવે તો આવનારા દિવસોમાં કોઈ વ્યક્તિ કોઈ ધર્મની લાગણી ના ડૂબાવે અને કોઈ ચેષ્ટા પણ ના કરે। વાત કરીએ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક રામગીરી મહારાજ દ્વારા મોહમ્મદ પેગમ્બર સાહેબ વિશે મરાઠી ભાષામાં અપશબ્દો બોલતા જેમનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો, જેથી મુસ્લિમ સમાજમાં ખૂબ જ રોષની લાગણી જોવા મળી રહી છે અને તે મહારાજની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે। આ બાબતને લઈ આજે વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારની મસ્જિદો પાસે શુક્રવારની નમાઝ વખતે અગમચેતીના ભાગરૂપે પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। આજે વડોદરા શહેરના મુસ્લિમ સમાજના જુદા જુદા વિસ્તારના આગેવાનો દ્વારા પોલીસ ભવન ખાતે પહોંચી મહારાજ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા પોલીસ કમિશનરને રજૂઆત તેમજ આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। सीपी ऑफिस खाते आपने આવ્યા છે મુસ્લિમ બિરાદરો સાથે આવ્યા છે શાના માટે આવ્યા છો? આપ લોકોની ચેનલ દ્વારા જણાવવામાં આવે છે કે જે હુજૂરની શાનમાં ગુસ્તાખી કરવામાં આવી છે એ ગુસ્તાખીને સાખી નહીં લેવા માટે દરેક વિસ્તારના મુસ્લિમ સમાજના અગ્રણીઓ અહીંયા પધારેલા છે અને કમિશનરશ્રીને આવેદનપત્ર આપવાના છે કે હિન્દુસ્તાન એક દેવી દેવતા પીર વલીઓનો શહેર છે અને હિન્દુસ્તાનના અંદર આવી રીતના કોઈ ધર્મના માટે કોઈ બોલે એ સારું ના કહેવાય। દરેક ધર્મને માન આપવું એ અમારા દેશવાસીઓનો છે। આપની શું માંગ છે સીપી સાહેબ? સીપી સાહેબ પાસે એટલી જ માંગ છે કે જેને જે છે એની ધરપકડ તો થઈ ગઈ છે, પરંતુ ધરપકડ નથી થઈ, એ ધરપકડ થાય માટે અમે અહીંયા હાજર છે। જાહિદ હુસેન સૈયદ, જાહિદ બાપુ ખાતે આવ્યા છો, આપ શું માંગ લઈને આવ્યા છો અને સીપી સાહેબથી આપની શું અપેક્ષા છે? हमारी मांग एटली है कि हमारा जो आदरणीय पवित्र पैगंबर साहेबनी शान में जो गुस्ताखी करी है એ ગુસ્તાખીના કાબિલે બરદાસ્ત છે અને અમે જે સદર કામના આરોપી છે એના ઉપર અમે કાયદાસરની કાર્યવાહી અને BNS એક્ટની કલમ 196, 199, 302, 352, 353 ની તહેત એમના ઉપર કાર્યવાહી થાય એના માટે અમે બધા અહીં એકત્રિત થયા છે અને એના ઉપર સખત એક કાનૂન બનાવવામાં આવે। અમારા જે લોકો મુસ્લિમ અગ્રણીય જે છે એ બધા અહીં એકત્રિત થયા છે, એ માંગ સાથે એકત્રિત થયા છે કે બધા કે જે લોકો ઇસ્લામ માટે જે અપશબ્દ ટિપ્પણી કરે છે એના માટે એક ઇસ્લામનો એક રાજ્યસભામાં કાનૂન બને કે બીજું કોઈ એવી રીતે કોઈ ગુસ્તાખી ના કરે અને કોઈ અપશબ્દ અમારા રિલિજિયસ માટે બોલે ના, કેમ કે આર્ટિકલ 14 એવું કહે છે ઇક્વિલિટી બિફોર ધ લો, કાયદો બધા માટે એક સમાન છે, બરાબર છે। અમે જે તમે જોઈ શકો છો કે અમારા જે મૌલાના અઝહરી હતા એમને તો નામ પણ નથી લીધું કોઈનું અને કોઈનું કશું કીધું નથી, તે છતાં પણ એમના ઉપર એની ઉપર એવી કડક રીતે એ થયું છે કે અત્યાર સુધી એ જેલમાં છે, બરાબર છે। અને આ તો નામ સાથે કે છે કે આવું થયું છે, આવું તો એટલા માટે અમે એવું કહે છે, અમારી માંગ એટલી જ છે કે એના ઉપર કાયદાકીય રીતે કાર્યવાહી થાય અને એને અરેસ્ટ કરે
અને અમે લોકો બધા આવ્યા છીએ અહીં સીપી સાહેબ અમારો જે રજૂઆત છે એ સાંભળે એવી અમારી માંગ છે. શું નામ છે આપનું? એડવોકેટ મુસીબ અલી પીરઝાદા. જો શું માંગ લઈને આવ્યા છો? અમે અમારા નબીના માટે આવ્યા છીએ અહીંયા, અને એની જે ગુસ્તાખી થઈ છે, જે મુજરિમો છે એમની ધરપકડ થવી જોઈએ, એમને સખ્ત સજા થવી જોઈએ, અને વક્તન ફવક્તન જે આ ષડયંત્ર થકી ચાલી રહ્યું છે એને બંધ થવું જોઈએ. કારણ કે અમારો દેશ એક લોકશાહી દેશ છે, શાંતિપ્રિય દેશ છે. તો અમે શાંતિપ્રિય પ્રજા, શાંતિ ઈચ્છીએ છીએ અને શાંતિ માંગીએ છીએ કે આવું કોઈ બી ધર્મ માટે અપશબ્દ કે ગુસ્તાખીના કલમા ના કહેવા જોઈએ. શું નામ છે આપનું? મારું નામ સૈયદ નાદી અલી. સીપી ઓફિસ ખાતે આવ્યા છો, શું માંગ છે? आज हम अखिल भारतीय मुस्लिम समाज सेवा समिति के तमाम मेंबरान और बड़ौदा शहर के हर एरिए से मुस्लिम समाज के आगेवान आवेदन पत्र देने कमिश्नर ऑफिस आए हुए हैं. औरंगाबाद के एक रामगिरी नामक महाराज ने जो हमारे प्यारे मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम की शान में जो गुस्ताखी की है, वो तमाम बातें मुस्लिम समाज उसको विरोध करता है और उसकी ऐसी ये हरकत को ना बर्दाश्त किया जाएगा और ना माफ़ किया जाएगा. मैं सरकार से और आपके माध्यम से ये पूछना चाहती हूँ कि क्या भारत देश के अंदर मोहसिन के लिए अलग कायदे हैं और मनीष के लिए अलग कायदे हैं? जब अभी चंद महीनों के पहले हमारे समाज के अग्रणी मौलाना सलमान अजहरी साहब ने कोई ख़ास ऐसा किसी को टारगेट कोई धर्म को नहीं किया था, किसी इंसान को टारगेट नहीं किया था. उन्होंने सिर्फ एक शायराना अंदाज में एक डायलॉग बोला था, जिसको लेकर सरकार ने उनको इतनी हद तक के ऐसी सज़ा दी है कि आज 8-9 महीने हो चुके हैं, लेकिन उसके बावजूद भी ना उनकी कोई सुनवाई हो रही है और ना ही उनकी कोई ज़मानत हो रही है. तो क्यों ऐसा मुस्लिम समाज के साथ में ये सब क्यों हो रहा है? दूसरी बात कि अगर वो गुनहगार हैं तो उससे कहीं हद ज़्यादा इन्होंने जो ये महाराज है, इसने तो कहीं गंदी हरकत की है. उन्होंने हमारे हुजूर को टारगेट किया है, हमारे इस्लाम के ऊपर उंगली उठाई है. इसलिए मैं चाहूँगी कि इस आदमी को कड़ी से कड़ी सज़ा दी जाए, उसकी जल्द से जल्द गिरफ्तारी की जाए. और आपके ज़रिए एक और मैं बोलना चाहूँगी कि जिस तरीके से हम मॉब लिंचिंग के लिए हमने कानून बनाया है, जिस तरीके से बलात्कारियों के लिए कानून बनाया है, तो उसी तरीके से किसी भी धर्म के ऊपर उंगली उठाने वाले के लिए भी ऐसा कायदा बनाना चाहिए, ताकि उसको देखकर लोग सबक और इबरत हासिल करें. आने वाले दिनों में कोई इंसान किसी भी धर्म के ऊपर कोई उंगली ना उठाए, और अगर कोई ये हरकत करता है तो सरकार को उसको सख्त से सख्त सज़ा देनी चाहिए. बस हमारी अपील है कि इस बार मुस्लिम समाज जो बड़ी उम्मीदों के साथ पुलिस कमिश्नर के पास आया है, हमारे साथ इंसाफ हो. और हमको एक बात और मैं कहना चाहूँगी कि मुसलमान कब तक अपने हक के लिए, आज एक एफआईआर, मामूली सी एफआईआर करनी होती है, तब भी हमको आवेदन का सहारा लेकर पुलिस कमिश्नर की कचहरी की सीढ़ियाँ चढ़नी पड़ती है. कब तक मुसलमान कलेक्टर ऑफिस की मिट्टी चाटेगा? कब तक मुसलमान पुलिस स्टेशन की धक्के खा कर अपनी चप्पलों को घसेगा? मैं चाहूँगी कि मुसलमान को भी उतना ही हक दिया जाए जितना कि दूसरे और धर्म के लोगों को दिया जाता है. और हमारे जो धर्म के ऊपर उन्होंने जो टिप्पणी की है, उसके लिए रामगिरी महाराज को, पाखंडी को सख्त से सख्त सजा दी जाए और उसको जल्द से जल्द उसको गिरफ्तार किया जाए, हमारी मांगनी है. शबनम शेख, एक सामाजिक कार्यकर्ता. ऑफिस पे आए हो, क्या मांग है? मैं तो सबसे पहले आपके चैनल के माध्यम से ये संदेश देना चाहूँगा कि जिस तरह की हरकत है, चाहे वो बलात्कार हो, चाहे वो देश की एकता तोड़ने की साजिशें हो, या फिर कोई और गुनाह हो जो बर्दाश्त के काबिल ना हो, ऐसे गुनाह आजकल देखने को मिल रहे हैं. अभी हाल ही में जो कलकत्ता में रेप कांड हुआ, हम खुले दिल से उसका विरोध करते हैं और उसको भी आरिफ उसके जैसे जहाँ पर भी गुनाह हुए हैं, उत्तराखंड में हो, चाहे उत्तर प्रदेश में हो, कलकत्ता में हो या देश के किसी कोने में हो, हम लोग हर एक, चाहे वो किसी धर्म और किसी मज़हब के अकॉर्डिंग हुआ हो, लेकिन हम कोई भी चाहे मज़हब का वो आरोपी हो, हम उसकी निंदा करेंगे, हम उसके कड़ी से कड़ी उसकी वो सज़ा मिले, ऐसी मांग करते हैं. यहाँ पर हमारे आने का मकसद ये है कि रामगिरी करके जो महाराज हैं, उन्होंने हमारे नबी के शान में बहुत बड़ी गुस्ताखी की है. तो ऐसा तो बहुत बार हुआ है कि
कोई छोटी सी प्रसिद्धि पाने के लिए, छोटी सी जिसको बोलते हैं कि प्रसिद्धि और फेमस होने के लिए ये इन लोगों ने आम शायद इन लोगों को समझ लिया होगा, लेकिन ये जानते नहीं हमारे देश का कानून बहुत मजबूत है। हमें भरोसा है हमारे देश के कानून पर। तो माननीय सीपी साहब हमें उसके लिए हम यहाँ पर आए हुए हैं और हमें भरोसा है सीपी साहब जो भी इंक्वायरी करेंगे, जो भी हमारी जो भी मांगे वो सुनेंगे और उसके ऊपर कड़ी से कड़ी कार्यवाही करेंगे, ऐसा हमारा मांगे। मोहम्मद यूनुस, अखिल भारतीय मुस्लिम समाज सेवा समिति, बड़ौरा। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें